આજે આપણે જાણીશું ભગવાન શિવને એ 108 દિવ્ય નામ. દરેક નામ માત્ર ઉચ્ચારવામાં નથી આવતું, તે દરેક શબ્દ એક ઉર્જા છે, એક શિવ તત્વની અલગ જ અનુભૂતિ છે. આજે આપણે એક નાની યાત્રા પર નીકળી રહ્યા છીએ ભગવાન શિવના 108 દિવ્ય નામોની. આ નામો માત્ર શબ્દો નથી, તે છે શિવ તત્વની ઉર્જા. દરેક નામ શિવજીના જુદા જુદા સ્વરૂપો, તત્વો અને શક્તિઓનો પરિચય કરાવે છે. તો આવો ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલા શિવ નામાવલીની સફરને શરૂ કરીએ. શિવ એટલે કલ્યાણકારક, મહેશ્વર એટલે મહાન ઈશ્વર, શંભુ એટલે આનંદદાયક, પિનાકી એટલે કે પિનાક ધનુષને ધારણ કરનાર, શશી શેખર એટલે ચંદ્રમાને માથા પર ધારણ કરનાર, વામદેવ એટલે શાંત સ્વરૂપ વાળા, વિરૂપાક્ષ એટલે ત્રિનેત્રધારી, કપર્દી એટલે જટા વાળું સ્વરૂપ, નીલલોહિત એટલે વાદળી અને લાલ ઝાંખો રંગ ધરાવનાર, શંકર એટલે કલ્યાણ લાવનાર, શૂલપાણી એટલે ત્રિશૂલને ધારણ કરનાર, ખટ્વાંગી એટલે ખટાંગ હથિયાર ધારણ કરનાર, વિશ્વરૂપ એટલે સમગ્ર બ્રહ્માંડ જેનું સ્વરૂપ છે, મહાવ્યક્ત એટલે મહાન સ્વરૂપ ધરાવનાર, વિલોહિત એટલે લાલ આંખો ધરાવનાર, શીતિકંઠ એટલે નીલા ગળા વાળા, કપાલી એટલે કપાળમાં ભસ્મ લગાવનાર, નીલકંઠ એટલે ઝેર પીવાથી જેમનું ગળું લીલું એટલે કે નીલું થયેલું છે તે, ત્રયંબક એટલે 3 આંખો ધરાવનાર, ત્રિપુરાંતક એટલે ત્રિપુર રાક્ષસનો વિનાશ કરનાર, વૃષંક પિન્નગળ એટલે કે વાસના રહિત, વિપ્રપ્રિય એટલે બ્રાહ્મણનો પ્રિય, વિશ્વેશ્વર એટલે વિશ્વના ઈશ્વર, વીરભદ્ર એટલે રૌદ્ર સ્વરૂપ ધરાવનાર, ગણનાથ એટલે ગણોના સ્વામી, યજ્ઞ સ્વરૂપ એટલે યજ્ઞ સ્વરૂપ ધરાવનાર, મહાદેવ મહાનદેવ, અવ્યયી એટલે અવિનાશી, હર એટલે દુઃખદાયક નિવારક, શંભુનાથ એટલે શંભુ સ્વરૂપ ધરાવનાર, ગૌરી પ્રિય એટલે પાર્વતીજીના પ્રિય, સદાશિવ એટલે શાશ્વત શિવ, ઉગ્ર રૂપ એટલે રૌદ્ર સ્વરૂપ વાળા, ભૂતનાથ એટલે ભૂતોના નાથ, કાલનાથ એટલે સમયના પણ સ્વામી, જય સ્તંભ એટલે વિજયનું સ્તંભ, ગૌરીશ એટલે ગૌરીના ઈશ્વર, મુક્તેશ્વર એટલે મુક્તિ આપનાર, જટાધર એટલે જટાવાળા, પાર્વતીનાથ એટલે પાર્વતીના પતિ, ચંદ્રશેખર એટલે ચંદ્રમાંથી શોભિત, ભોલેનાથ એટલે સરળ અને દયાળુ સ્વરૂપ, નટરાજ એટલે નૃત્યના ભગવાન, તાંડવ મૂર્તિ એટલે તાંડવ નૃત્ય કરનાર, ભસ્મધારી ભસ્મથી શોભિત, દક્ષનાશક એટલે દક્ષનું યજ્ઞનો વિનાશ કરનાર, દુર્ગાપતિ એટલે દુર્ગાના પતિ, લલાટાક્ષ એટલે લલાટ ઉપર ત્રીજી આંખ ધારણ કરનાર, ભયહરણ એટલે ભયનાશક, અઘોર એટલે ભયમુક્ત, અધર્મ શત્રુ એટલે અધર્મના શત્રુ, શાશ્વત એટલે શાશ્વત તત્વ, નિત્ય એટલે સતત રહેનાર, અવિનાશી એટલે વિનાશથી પર, અવિકારી એટલે બદલાતા નથી તે, ભયપ્રદ એટલે ભયજનક પણ કલ્યાણકારક, ભક્તવત્સલ એટલે ભક્તોના પ્રેમી, કૃપાળુ એટલે દયાળુ, સૃષ્ટિકર્તા એટલે સર્જનહાર, સંહારક એટલે નાશક, પાલક એટલે પાલનહાર, શાંતિદાતા એટલે શાંતિ આપનાર, સદગુરુ એટલે સાચા ગુરુ, યોગીશ્વર એટલે યોગના મહાન સ્વામી, મહાયોગી એટલે ઉચ્ચતમ યોગી, તપસ્વી એટલે તપ કરનાર, ધ્યાનસ્થ એટલે ધ્યાનમાં લે, રુદ્રરૂપ એટલે રૌદ્ર સ્વરૂપ, લય કરતા એટલે અંત લાવનાર, જગદીશ એટલે જગતના ઈશ્વર, ભવનાશી એટલે જન્મ મરણના ચક્રનો વિનાશક, વેદ સ્વરૂપ એટલે વેદ જેના સ્વરૂપ છે તે, નાદરૂપ એટલે નાદ ધ્વનિ સ્વરૂપ, પ્રાણ સ્વરૂપ એટલે ઓમકાર સ્વરૂપ, શિવયોગી એટલે તત્વયોગી, દયાસાગર એટલે દયાના જે સાગર છે તે, ભક્ત રક્ષક એટલે ભક્તોનું રક્ષણ કરનાર, ક્ષમારૂપ એટલે ક્ષમાશીલ, ભવભયહર્તા એટલે જન્મ ભયનો નાશક, ભવબંધી મુક્ત એટલે મોક્ષ આપનાર, અત્રિ ગુરુ એટલે અત્રિ ઋષિના ગુરુ, દત્તાત્રેય પિતા એટલે દત્તાત્રેયના પિતા, ચંદ્રમોળી એટલે ચંદ્રમાંથી સુશોભિત, નંદી વાહન એટલે નંદી પર સવાર, ત્રિજટાધર એટલે 3 જટાવાળા, ભવસાગર તારક એટલે ભવસાગર માંથી પાર ઉતારનાર, સોમનાથ એટલે ચંદ્રના ઈશ્વર, દયાનિધિ એટલે દયાનો ભંડાર, શક્તિધર એટલે શક્તિવાળું સ્વરૂપ, વિશ્વમૂર્તિ એટલે જગતનું સ્વરૂપ, પાપ નાશન એટલે પાપ વિનાશક, દેવદેવ એટલે દેવોમાં શિરોમણી, તપમૂર્તિ એટલે તપસ્વી સ્વરૂપ, સત્ય સ્વરૂપ એટલે સત્યના સ્વરૂપ, ભક્ત
ભક્ત હિત કરતા એટલે ભક્તોનું હિત કરનાર, વિશ્વનાથ એટલે વિશ્વના નાથ, ગિરીશ એટલે પર્વતવાસી, હિમાદ્રી નિવાસી એટલે હિમાલયના નિવાસી, કલ્યાણ સ્વરૂપ એટલે કલ્યાણ લક્ષી સ્વરૂપ, અજ એટલે જન્મરહિત, અજીત એટલે અજય, મહામત્સ્ય એટલે મહાન જેનું મન છે તે, સંસારનાથ એટલે સંસારના ઈશ્વર, ભવ સ્વરૂપ એટલે ભવનું સ્વરૂપ, શિવલિંગ સ્વરૂપ એટલે લિંગ રૂપ ધારણ કરનાર, અનાદિ એટલે જેનો આરંભ નથી તે, અનંત એટલે જેનો અંત નથી તે, અખંડ એટલે વિભાજન રહિત. તો મિત્રો, આ હતા શિવજીના 108 નામો અને તેમના સ્વરૂપ. તમને કયું નામ સૌથી વધુ પસંદ આવ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.